માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવસ્થાતંત્રના માળખા વિશે, સ્ટ્રક્ચર વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એના પ્રકારો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો। હવે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વિશે થોડી માહિતી મેળવી લઈએ કે ભાઈ વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કઈ રીતે થાય છે। તો વ્યવસ્થાતંત્ર ઉપરથી જ આપણે અભ્યાસ કરીએ કે ભાઈ કેન્દ્રીકરણ એટલે શું, વિકેન્દ્રીકરણ એટલે શું, તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો વ્યવસ્થાતંત્રની અભ્યાસ કરતી વખતે નીચેની આપણે જોઈએ કે ભાઈ બે બાબતો સ્પષ્ટ થાય છે। તો છે કઈ કઈ કે ભાઈ કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તાનું કેન્દ્રિત થયેલી હોય છે, બરાબર। ઉચ્ચ સપાટીએ જ બધી સત્તા હોય છે, નિમ્ન સપાટી કાં તો મધ્ય સપાટીએ સત્તા કોઈને આપતા નથી। મોટાભાગના બધા નિર્ણયો ઉચ્ચ સપાટી લે છે, એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણયો લેવામાં આવે છે। તો આ રીતનું જ્યારે હોય વ્યવસ્થાતંત્ર, આ રીતનું વ્યવસ્થાતંત્ર હોય તો એ વ્યવસ્થાતંત્રને કેવું કહેવાય? કેન્દ્રીકરણ કહેવાય। કારણ કે સત્તા ક્યાં કેન્દ્રિત છે? ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત કરેલી છે સત્તા, કે ભાઈ સત્તાને ઉચ્ચ સપાટી પૂરતી જ કેન્દ્રિત કરેલી છે, બીજા કોઈને આપી નથી, એટલે કે શું કહેવાય? કેન્દ્રીકરણ કહેવાય। બીજું આપણે જોઈએ બીજી બાબતમાં કે ભાઈ કેટલાક એવા ધંધાકીય એકમ હોય છે કે દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે। તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે। ભાઈ આમાં કેવું હોય છે કે ભાઈ આપણે જોયું કે ભાઈ ઉચ્ચ સપાટી હોય તો ઉચ્ચ સપાટી મોટાભાગના મોટા જે નિર્ણયો હોય, નીતિ વિષયક નિર્ણયો હોય, એ નિર્ણયો લે। પછી એ પોતાની સત્તાની જવાબદારી અલગ અલગ વિભાગો હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, તે પોતપોતાના વિભાગ પૂરતી એમના વિભાગીય અધિકારીઓને સત્તા અને જવાબદારી સોંપી દે, એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરે કે ભાઈ દરેક સપાટીએ સત્તા આપી દે કે ભાઈ જવાબદારી પણ આપી દે કે ભાઈ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે જાતે કોઈ પણ નિર્ણય લઈ શકો છો, બરોબર। એટલે કે સત્તાનું શું હોય? સોંપણી કરે છે। તો આવો નિર્ણય હોય, આવી વ્યવસ્થાતંત્ર હોય, તેવા વ્યવસ્થાતંત્રની સત્તા આપવામાં આવે અલગ અલગ વિભાગીય અધિકારીઓને, અલગ અલગ સપાટીએ સોંપણી કરવામાં આવે સત્તાની, તો એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કર્યું, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું એમ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે ભાઈ પ્રથમ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી એને શું કેન્દ્રીકરણ કહેવામાં આવે છે કે ભાઈ સત્તા શું ઉચ્ચ સપાટી જ કેન્દ્રિત થયેલી હતી પહેલામાં। આપણે પછી બીજામાં શું હોય? બીજામાં આપણે જોઈએ કે ભાઈ બીજામાં વ્યવસ્થાતંત્રમાં આપણે જો કે દરેક સપાટીઓ સત્તાનું શું હોય? સોંપણી કરવામાં આવે કે ભાઈ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી બધાને સત્તાની સોંપણી કરવામાં આવે, એટલે કે સત્તા આપવામાં આવતી હોવાથી એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ। વિકેન્દ્રીકરણના કારણે શું ઉચ્ચ સપાટીએ શું બોજો હોય છે, કાર્યનો જો બોજો હોય છે, જે કાર્યભાર હોય છે એ ઓછો થયેલો જોવા મળે છે અને ઝડપી નિર્ણય લઈ શકાય છે, બરોબર। નિમ્ન સપાટી જે મધ્ય સપાટીના અધિકારીઓ હોય છે, બરોબર, કામદારો હોય છે, એમનામાં કેટલા ગુણો વિકસે છે, બરોબર। તો વિકેન્દ્રીકરણના કારણે બહુ બધો લાભ થયેલો જોવા મળે છે। તો આપણે વિકેન્દ્રીકરણ વિશે આપણે ખ્યાલ મેળવીએ। તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્વનો ખ્યાલ છે, એટલે કે સંચાલકો સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી એ જાતે નક્કી કરવાનું હોય છે કે ભાઈ બધા સંચાલકો જાતે નક્કી કરતા હોય કે ભાઈ સત્તા આપણી જોડે જ રાખવી કે ભાઈ સત્તા બીજા કોઈ મધ્ય સપાટી આપી કે નિમ્ન સપાટી આપી સત્તા, બરોબર, તે કોણ નક્કી કરતું હોય? સંચાલકો જ નક્કી કરતા હોય છે। એટલે કે એકમના સંદર્ભમાં નક્કી કરતી વખતે
નાનું કદ હોય, ધંધાકીય એકમનું નાનું કદ હોય તો નાના કદ ધરાવતા એકમોમાં શું મોટા ભાગે શું કેન્દ્રીકરણ જોવા મળે છે કે ભાઈ સત્તા ઉચ્ચ સપાટીએ જ હોય છે. નાના એકમ હોય ત્યાં શું કેન્દ્રીકરણ જોવા મળે છે, પણ મોટા ભાગના એકમો હોય, મોટા કદના એકમ હોય એ માટે શું વિકેન્દ્રીકરણ સત્તાનો ખ્યાલ ખૂબ જ સફળ નીવડી શકે છે. ત્યાં કેન્દ્રીકરણ ના હોઈ શકે, બરાબર, મોટું એકમ હોય તો, કારણ કે ત્યાં મોટા એકમ હોય તો બહુ બધા નિર્ણયો લેવા પડે, બહુ બધી ચર્ચા વિચારણાઓ કરવી પડે, તો બધું જ સોલ્યુશન ઉચ્ચ સપાટી કરી શકે નહીં, એના જોડે એટલો બધો ટાઈમ પણ હોઈ શકે નહીં. એટલા માટે મોટા એકમોમાં શું હોય કે ભાઈ વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ સફળ નીવડી શકે છે. હવે એનો અર્થ જોઈએ. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીની વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે કે ભાઈ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ ક્રમશઃ રીતે સત્તાની સોંપણી વ્યવસ્થિત રીતે થાય એને વિકેન્દ્રીકરણ કહીએ છે. અલગ અલગ આપણે સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. એમાં આપણે જોઈએ પહેલી કે ભાઈ હેનરી ફેવલના મતે, હેનરી ફેવલ જણાવે છે કે ભાઈ સત્તા સોંપણી એટલે શું, વિકેન્દ્રીકરણ એટલે શું, તો વિકેન્દ્રીકરણમાં તાબેદારોની સત્તા સોંપણી કરી અને કાર્યનું વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. કે ભાઈ નિર્ણય લેવો હોય કોઈ પણ તેમાં તાબેદારો હોય તો એમને સામેલ કરવા, કે ભાઈ એમની રાય જોવી, એમના મંતવ્યો માગવા, એ સામેલ કરવા, તો એને શું કહેવાય, વિકેન્દ્રીકરણ. તો આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે એને શું વિકેન્દ્રીકરણ કહેવાય. કે ભાઈ વહીવટ કરતા હોઈએ છીએ કંપનીમાં, તો વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું હોય, જે સપાટીએ કાર્ય થતું હોય, એનો જે અધિકારી હોય, જે કાર્ય કરતો હોય, તો એને સત્તા આપવામાં આવે કે ભાઈ તું તારા કામના રિલેટેડ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. એટલે કે સત્તાની સોંપણી કરવામાં આવે એ રીતે, તો એને શું કહેવાય, વિકેન્દ્રીકરણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી ઉપર રહેલો છે. મોટાભાગે આપણે જોઈએ કે કેન્દ્રીકરણમાં શું જોવા મળે છે કે ભાઈ આપખુદશાહી, અમુક વાર શું નિર્ણયો અવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે, કર્મચારીનો અસહકાર હોય, બરોબર, ઉચ્ચ સપાટી નિર્ણય લઈ લે પણ નિમ્ન સપાટીવાળા સહમત ના થાય તો અસહકાર જોવા મળે છે, વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, વધુ પડતો કાર્ય બોજ પણ વધી જવાના કારણે એની પણ મર્યાદા રહેતી હોય છે. એટલે કે કેન્દ્રીકરણમાં આ બધી પ્રોબ્લેમ રહેતા હોય છે. વિકેન્દ્રીકરણમાં આવું જોવા મળતું નથી. જો સત્તા અને જવાબદારીની યોગ્ય રીતે વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. એટલે કે અત્યારના સમયમાં વિકેન્દ્રીકરણ ખૂબ જ જોવા મળે છે. એટલે કે આધુનિક ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા ભાગે થયેલો જોવા મળે છે. એના મહત્વના પહેલો પોઈન્ટ જોઈએ કે ત્વરિત નિર્ણયો. તો આપણે જોયું કે વિકેન્દ્રીકરણમાં શું હોય કે ભાઈ જે તે કાર્ય સાથે સંકળાયેલો વ્યક્તિ કાર્ય કરતો હોય, પ્રવૃત્તિ કરતો હોય તો તે અંગે જાતે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. ઉચ્ચ સપાટીના અધિકારીઓ, ઉચ્ચ સપાટીના જે સંચાલન મંડળ હોય તેમને પૂછવા જવું પડતું નથી. એ સપાટીએ કાર્ય કરતા હોય, એ સપાટીએ કાર્ય કરવાનું છે તો ત્યાં જે નિર્ણય લઈ શકે, ત્યાં જ એનો અમલ શરૂ થઈ જાય. એટલે નિર્ણયો કેવો લેવાશે, ત્વરિત લેવાય છે અને અસરકારક લે. તમે નિર્ણયો લેવામાં વિલંબ કરો તો એની અસરકારકતા રહેતી નથી. નિર્ણયો તમે તરત લઈ લો, ફટોફટ લઈ લો તો એની અસરકારકતા પણ જોવા મળતી હોય છે. બીજું આપણે જોઈએ ઉચ્ચ સપાટીએ કાર્યભારમાં ઘટાડો. તો આપણે જોયું કે વિકેન્દ્રીકરણના કારણે શું ઉચ્ચ સપાટીએ એના કાર્યભારમાં ઘટાડો થાય છે. કારણ કે ઉચ્ચ સપાટીનું મોટું કામ શું હોય છે કે ભાઈ મોટાભાગના જે નીતિવિષયક નિર્ણયો હોય એ નિર્ણયો લેવાના હોય છે. પરંતુ આપણે જોયું કે વિકેન્દ્રીકરણના કારણે નિર્ણયો હંમેશા મધ્ય સપાટી અને તળ સપાટીએ લેવાથી એમને સત્તા આપવામાં આવે છે. મધ્ય સપાટી અને તળ સપાટીને
નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે એમના વિભાગ પૂરતી, બરોબર, કે ભાઈ પોતપોતાના વિભાગ પૂરતી તમને સત્તા આપવામાં આવે છે, કોઈ પણ તમે નિર્ણય લઈ શકો છો એના રિલેટેડ. તો શું ઉચ્ચ સપાટીનો જે કાર્યભાર છે એ ઘટી જાય. જ્યારે કેન્દ્રીકરણમાં જુઓ કાર્યભાર એનો વધેલો જોવા મળતો હોય છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ, અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણમાં વધારો. તો વિકેન્દ્રીકરણથી કર્મચારીઓને શું આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય કે ભાઈ કોઈ તમને સત્તા આપે, તમને જવાબદારી આપે કે ભાઈ આ તારું કામ, તું 5 માણસ રાખ, 10 માણસ રાખ ને તારા કરાવવાની છે, તને કંપની તરફથી આટલી સત્તા મળે છે, આટલું તને પ્રમોશન મળશે, આમ સત્તા આપે, તમારી રિસ્પોન્સિબિલિટી વધે. તો રિસ્પોન્સિબિલિટી કેમ આપે કે ભાઈ તમને તમારા ઉપર કંપનીએ વિશ્વાસ કર્યો છે, એટલે શું કે ભાઈ પોતામાં શું મોટિવેશન જાગે કે ભાઈ કંપનીએ મને આટલી સત્તા આપી, આટલા નીચે કર્મચારીઓ મને આ કામગીરીની સોંપણી કરવામાં આવી, મારા ઉપર આટલો બધો ભરોસો રાખે છે, એટલે કે એનામાં શું અભિપ્રેરણમાં પણ વધારો થાય છે. એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારીઓને એમના કાર્ય અંતર્ગત કોઈ પણ નિર્ણય લેવાની શું આપવામાં આવે છે? સ્વતંત્રતા આપવામાં આવે છે. જો નિર્ણયમાં સફળતા થાય કે ભાઈ નિર્ણય લીધો અને સફળ થાય કે ભાઈ મસ્ત નિર્ણય લીધો, એના કારણે કંપનીને કાં તો એકમને બહુ બધો ફાયદો થાય, તો એના કારણે શું એનો આત્મવિશ્વાસ પણ વધે છે. એટલે કે તેઓને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લઈ શકાય એનો પણ સામનો કરી શકે છે અને તે શું અનુભવી પણ બની શકે છે, અનુભવ પણ મેળવી શકે છે. એના પછી ચોથો પોઈન્ટ, સંચાલકીય પ્રતિમાનો વિકાસ. સંચાલકીય પ્રતિભાનો વિકાસ. તો આપણે કેન્દ્રીકરણમાં મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારીઓને તેમના કાર્ય અંતર્ગત નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે, સ્વતંત્રતા આપવામાં આવે છે. એના પરિણામે શું એ જવાબદારી સ્વીકારે છે અને પોતપોતાના કાર્ય માટે નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવાથી તાબેદારોને એ નેતૃત્વ પૂરું પાડે છે. કે નીચેના જે તાબેદારો કામ કરે છે તળ સપાટી નીચે, તેમને નેતૃત્વ પૂરું પાડે છે, તેમની વચ્ચે સંકલન સાધવાનો પ્રયત્ન કરે છે, પોતાના કાર્યનું શું કરે છે? આયોજન. કે ભાઈ કામગીરી સત્તા સોંપી છે તો પોતાના કાર્યનું આયોજન કરે છે, બરોબર, અને આયોજન મુજબ કામગીરી થાય છે કે નથી થતી, એટલે કે અંકુશ પણ જાળવી રાખે છે. એટલે કે એમનામાં આ બધી આવડતો કેળવાય છે કે ભાઈ કર્મચારીઓ વચ્ચે સંકલન સાધે છે, બરોબર, પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરે છે તાબેદારોના, બરોબર, પછી પોતાના કાર્યનું આયોજન કરે છે, પછી અંકુશ જાળવે છે. તો આ બધી આવડતો એમનામાં કેળવણી મળે છે કે ભાઈ આવડત આવવાના કારણે એ માણસ ઘડાઈ જતો હોય છે. તેથી કર્મચારીને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય લઈ શકે તે માટે એની સંચાલકીય પ્રતિમા બનાવવાની તક પણ મળે છે. એટલે કે ભાવિ સંચાલક તરીકે તૈયાર પણ થયેલો જોવા મળતો હોય છે. એના પછી પાંચમો પોઈન્ટ, અસરકારક અંકુશ. અસરકારક અંકુશ જોવા મળે. તો દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીની જો ભૂલ થાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે. હવે બધા જ પગલાં ઉચ્ચ સપાટી લેવા જાય તો નિર્ણય આવતા કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરે, પરંતુ આપણે જો કાર્યની વહેંચણી કરી દીધી છે, જરૂરી સત્તા આપી દીધી છે, એટલે કોઈ કર્મચારી નીચે ભૂલ કરે પોતાના હાથ નીચે તો શિક્ષાત્મક પગલાં લેવા પણ સરળ બને છે, જેના કારણે શું થાય છે? અસરકારક રીતે અંકુશ જળવાઈ રહે છે. છઠ્ઠો પોઈન્ટ, સંવાદિતાનું સર્જન. તો વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે. કોઈ નિર્ણય લેવો હોય, કોઈ પણ વિભાગનો ઉચ્ચ સપાટી કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવો હોય તો જે તે વિભાગનો નિર્ણય લેવાનો હોય છે તો તે વિભાગના અધિકારીને કાં તો કર્મચારીને નિર્ણય લેવામાં બોલાવવામાં આવે છે કે ભાઈ એમના મંતવ્યો જાણવામાં આવે છે, અભિપ્રાય લેવામાં આવે છે. એટલે કે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્વ એને આપવામાં આવે છે અને બોલાવીને એને મહત્વ આપવામાં આવે છે. એટલે કે દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારો,
અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લઈ શકાય છે. બંને શું યોગ્ય નિર્ણય લઈ શકાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના શું સંપર્કમાં આવે છે કે ભાઈ ઉત્પાદનનું જૂથ હોય, વેચાણનું જૂથ હોય, હિસાબનું જૂથ હોય, અલગ અલગ જૂથો હોય, એકબીજાના સંપર્કમાં આવે છે, જેનાથી એકમમાં શું છે સહકારનું વાતાવરણ જળવાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે. હેલો વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સત્તા સોંપણી વિશે ચર્ચા કરીશું, અભ્યાસ કરીશું. સત્તા સોંપણી એટલે શું, કઈ રીતે સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અર્થ જોઈએ કે ભાઈ સત્તા એટલે શું. તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સત્તા એટલે શું. સંચાલનની દ્રષ્ટિએ આપણે જોઈએ ધંધાકીય એકમની સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે જોઈએ કે ભાઈ સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય કે નહીં એ જોવાનો અધિકાર. હુકમ આપવાનો અને તેનો અમલ થાય છે કે નહીં એ જોવાનો અધિકાર એટલે સત્તા. તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સત્તાની સોંપણી આપણે વિકેન્દ્રીકરણમાં ભણી ગયા. નેક્સ્ટ પોઈન્ટ, આગળનો પોઈન્ટ કે ભાઈ વિકેન્દ્રીકરણ એટલે કે ભાઈ જ્યાં મોટા એકમ હોય, બરાબર, કદ મોટું હોય ત્યાં સત્તાનો સોંપણી કરવામાં આવે છે, સત્તાની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે જેમ એકમનું કદ વિસ્તૃત જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવા માટે અધિકારી તેમના મદદનીશોને સોંપે છે કે ભાઈ એમને સત્તા મદદનીશોને સોંપે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા આ કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને અમલ થાય છે કે નહીં એ જોવા માટેની સત્તા આપવામાં આવી છે. કે ભાઈ ઉપર અધિકારી કીધું કે ભાઈ આ કાર્ય આટલા પ્રમાણમાં આટલા દિવસમાં થવું જોઈએ, ઉપરથી તો આપી દીધું હોય, જે સત્તાની સોંપણી કરી દીધી હોય અધિકારીની મદદનીશને, તો મદદનીશ નીચેના કર્મચારીઓ જોડે કરાવે કામગીરી, બરોબર, એમના ઉપર દેખરેખ રાખે કે કરે છે કે નહીં, બરોબર. તો આ રીતે સત્તાની સત્તા આપવામાં આવે તો એને શું કહેવાય, સત્તા સોંપણી કરી એમ કહેવાય, સત્તા સોંપણી કહેવાય. તો સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે ભાઈ સત્તા સોંપણી એટલે શું. સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે સત્તા સોંપણી એટલે શું કે ભાઈ સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. કાર્યની આપણે બીજાને સોંપણી કરી છે અને તે કાર્ય કરવા માટે એને સત્તા આપવી, એટલે કે સત્તાની સોંપણી કરી એમ કહેવાય. બીજા સંચાલન શાસ્ત્રીએ લુઈસ એલન નામના સંચાલન શાસ્ત્રીએ સત્તા સોંપણી વિશે ચર્ચા કરી. એમાં કીધું છે કે ભાઈ સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેમજ મદદનીશોને કાર્ય અને ફરજોની સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાનો હેતુસર સભાનતાપૂર્વક રીતે સ્વીકાર કરે છે. એટલે કે સત્તા સોંપણીમાં
જવાબદારીનો ખ્યાલ કેવો ગણવામાં આવે છે? પૂરક ગણવામાં આવે છે. એટલે કે મદદનીશોને સત્તા આપી દેવાથી એ કાર્ય અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે. એટલે કે નીચેના અધિકારી છે તો અધિકારીને આપી દીધું કામ કે ભાઈ તારે આ કામ કરવાનું, આટલું ઉત્પાદન થવું જોઈએ. ઉત્પાદન અધિકારીની કામગીરી સોંપી દીધી કે ભાઈ આટલું ઉત્પાદન થવું જ જોઈએ આ મહિનાની અંતે, બરોબર. એના માટેની સત્તા આપી દીધી, એની જવાબદારી થઈ ગઈ, બરોબર. એ કામગીરી કરે તો સારું, ના કરે તો એનો ઉત્તર આપવો પડે, બરોબર. કે ભાઈ શું કેમ ના આવ્યું, કેમ ઉત્પાદન ઓછું થયું, શું પ્રોબ્લેમ થયો તો એને જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે એને ઉત્તરદાયિત્વ એનું રહેતું હોય છે. એટલે કે પરંતુ કાર્યનું પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીનું જ રહેતું હોય છે. નીચેના કર્મચારીઓ કામદારોનું રહેતું નથી કે ભાઈ એમને જે ઉત્પાદન કર્યું હોય, પણ એમનો જે ઉપરી અધિકારી છે, ઉત્પાદન અધિકારી છે, એનું જ ઉત્તરદાયિત્વ રહેતું હોય છે. ભાઈ ઉત્તરદાયિત્વ છેલ્લું ઉપરી અધિકારીનું જ રહેતું હોય છે. નીચેના કામદારો કામ કરે કે નહીં કરે, બરોબર, એ જોવાનું કામગીરી કોની છે? ઉત્પાદન અધિકારીની. એટલે કે ઉત્તરદાયિત્વ એનું જ રહેતું હોય છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. સત્તા સોંપણી આપી, સત્તા આપી, જવાબદારી આપી, એમાંથી છૂટી શકો નહીં. એટલે ઉત્તરદાયિત્વ તો એમનું રહેતું જ હોય છે. હવે આપણે મહત્વ જોઈએ. સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે. સત્તા સોંપણી કરવાથી એમનામાં ઉચ્ચ સંચાલકો હોય, ઉચ્ચ સપાટીના જે સંચાલક મંડળ હોય એમને શું રાહત મળે છે? કામગીરીમાંની એમનો કાર્યબોજ ઘટાડો થાય છે. એટલે કે જેના કારણે શું કે ભાઈ નીતિ વિષયક નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આલતુ ફાલતુ નાના નિર્ણયો ઉપર ધ્યાન રાખવા, એમનું કાર્ય ઓછું થઈ જવાના કારણે એ મુખ્ય જે નીતિ વિષયક નિર્ણયો હોય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેના કારણે સંચાલન કેવી રીતે કાર્યક્ષમ રીતે થઈ શકે છે. એટલે કે સંચાલન મજબૂત રીતે થઈ શકે. એટલે કે સત્તા એ શું સંચાલનની ચાવી છે. એટલે કે જ્યારે સત્તા સોંપણી એ શું વ્યવસ્થા તંત્રની ચાવી ગણવામાં આવે છે. તો પહેલું આપણે ફાયદો જોઈએ, મહત્વ જોઈએ. તો સત્તા સોંપણીના કારણે કાર્યક્ષમ સંચાલન થાય છે. કાર્યક્ષમ રીતે સંચાલન થાય છે. તો કાર્યક્ષમ સંચાલનમાં જોઈએ કે ભાઈ સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. મધ્ય સપાટી અને તળ સપાટીના જે કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, એમને સત્તા આપવામાં આવે તો ઉચ્ચ સપાટીનું કામકાજ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એમની કામગીરીમાં ઘટાડો થઈ જાય. એટલે કે રોજિંદા કાર્યોની સોંપણી અને અન્ય સપાટીઓ પર સોંપવામાં આવે તો ઉચ્ચ સપાટીના સંચાલકો શું મહત્વના જે વિષયો હોય, બરોબર, તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને જે હેતુ સિદ્ધ કરી શકે અને એના કારણે શું સંચાલનમાં અસરકારક બને છે. બીજો મહત્વનો પોઈન્ટ જોઈએ, કર્મચારીનો વિકાસ. તો આપણે કર્મચારીનો વિકાસ કઈ રીતે થાય કે ભાઈ સત્તા સોંપવામાં આવે, સત્તા સોંપણી થાય, બરોબર, મધ્ય સપાટી અને તળ સપાટીના અધિકારીઓ કર્મચારીઓ હોય એમને સત્તા સોંપણી આપવામાં આવી તો એ પોતાના વિભાગના શું નિર્ણયો લઈ શકે છે. નિર્ણયો લેવાથી એમનો આત્મવિશ્વાસ વધે છે. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી એમની નિર્ણય શક્તિ પણ વધે છે. એટલે કે કર્મચારીનો વિકાસ થયેલો જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ, અભિપ્રેરણ. તો સત્તા સોંપણીના કારણે આપણે જો કર્મચારીની પ્રતિભાનો વિકાસ કરી શકીએ છીએ, એનો વિકાસ થઈ શકે છે. નિર્ણય લેવાની શક્તિમાં પણ વધારો થાય છે, આવડત પણ વધે છે. કર્મચારીઓ જોડે કઈ રીતે કામ કરાવવું, પોતાના કાર્યનું કઈ રીતે આયોજન કરવું, કર્મચારીઓ વચ્ચે સંકલન સાધી શકે છે સારી રીતે, બરોબર. તો આ બધું જ કાર્ય કરતો હોય છે અને કોઈ પણ એક સારું કાર્ય કરવાથી સારું કાર્ય કરે, બધા જ કાર્યો સારી રીતે કરે તો કંપનીનો ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે, બરોબર. તેના કારણે શું કે ભાઈ ઉપર તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે, મોટિવેશન આપવામાં આવશે. એટલે કે સારું કામ કરે અને સારું ફળ મેળવે તો એ કર્મચારી શું થાય છે? મોટિવેટ થાય છે, બરોબર. કર્મચારી મોટિવેટ થવાના કારણે એનું શું આત્મસન્માનમાં પણ વધારો થાય છે.
પ્લસ તાબેદારોને સહભાગીદાર પણ સારી રીતે બની શકે છે અને કાર્યમાં સફળતા પણ સારી રીતે અપાવી શકે છે. વિશિષ્ટીકરણનો લાભ તો આપણે જોઈએ કે ભાઈ એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યની કુશળતા હોતી નથી, કાં તો સક્ષમતા ન પણ હોઈ શકે. બરોબર, એવું નથી કે ભાઈ બધા વ્યક્તિને A to Z બધું જ કામકાજ આવડે. અમુક વ્યક્તિને એક બે કાર્યમાં ઉણપ પણ હોય. એટલે કે સ્વાભાવિક છે કે ભાઈ સત્તા સોંપણીના કારણે જુદા જુદા વ્યક્તિને કાર્યની જવાબદારી અને સત્તા અપાય તો એ પોતાના કાર્ય અંતર્ગત કોઈ પણ નિર્ણય સરળતાથી લઈ શકે છે. એટલે કે એના કારણે શું વિશિષ્ટીકરણનો લાભ મળ્યો એમ કહી શકાય. 5મો પોઈન્ટ, સંકલન. તો સત્તા સોંપણીના કારણે મદદનીશો અને ઉપરી અધિકારી જેવો સંબંધ સ્થપાય છે કે ભાઈ મદદનીશ ને ઉપરી અધિકારી જેવો સંબંધ સ્થપાય છે. એટલે કે તળ સપાટીએ કર્મચારીઓ પોતાના કાર્યનો નિર્ણય લેવા માટે સ્વતંત્રતા મળે છે. તળ સપાટીના જે કર્મચારીઓ હોય તો પોતપોતાના પેટા વિભાગો હોય, બરોબર, તો એમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો એમને ઉચ્ચ સપાટી કાં તો મધ્ય સપાટીએ પૂછવાની ફરજ રહેતી નથી. એ પોતાના કાર્ય અંતર્ગત કોઈ પણ નિર્ણય લઈ શકે છે. એટલે કે એવી સ્વતંત્રતા આપવામાં આવી હોય છે જેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. હવે તળ સપાટી કામ કરતા હોય કર્મચારીઓ, બરોબર, તો એમનો કોઈ નિર્ણય લીધો અને એમને સફળતા મળી હોય તો ઉપર નોંધ લેવાય કે ભાઈ આ કર્મચારી આ નિર્ણય લીધો એના કારણે આ ફાયદો થયો, બરોબર, તો એ સફળતાની નોંધ લેવાય છે. તેના કારણે એના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન આપવામાં આવે છે. કોઈ પણ નીતિશીલ નિર્ણય લેવાનું હોય એ અંતર્ગત કાર્યને અંતર્ગત તેને બોલાવવામાં આવે છે, ચર્ચા વિચારણા કરવામાં આવે છે, એના મંતવ્યો જાણવામાં આવે છે, જેથી એકમમાં શું આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેના કારણે શું સંચાલન એટલે કે સંકલનનું કાર્ય અસરકારક બની રહેતું હોય છે. 6, વિસ્તરણની તક. તો વિસ્તરણની તક એટલે કે આપણે જો કે ભાઈ ઉચ્ચ સપાટીએ કાર્ય બોજ વધુ હોય તો બીજું કોઈ કાર્ય કરવા માટે વિચારી શકતા નથી. એમના જો કાર્ય બોજ વધારે હોય તો એ વિચારી શકતા નથી. પરંતુ ઉચ્ચ સપાટીએ સત્તાની સોંપણી કરેલી હોય એમ મધ્ય સપાટીને તળ સપાટીએ સત્તા આપી દીધી હોય, જવાબદારીની સોંપણી કરી દીધી હોય તો એમનો કાર્ય બોજ ઘટી જાય છે. એટલે કે કાર્ય બોજ ઘટવાના કારણે એકમનો વિકાસ કરવો હોય, નવો એકમ સ્થાપવો હોય, એકમનો બજાર વિસ્તાર વધારવો હોય તો એ વધારી શકે છે, બરોબર. જેના કારણે કે ભાઈ કાર્ય બોજ ઘટી ગયો છે. એટલે કે એકમનો વિસ્તાર વધારી શકાય છે અને હેતુઓ સિદ્ધ સરળતાથી એ કરી પણ શકે છે. શેના દ્વારા કે ભાઈ સત્તા સોંપણીના કારણે કે ભાઈ મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારીઓ અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવી તેના કારણે એમનો કાર્ય બોજ ઘટે છે અને પોતાનો વિસ્તાર એ વધારી શકે છે. હવે જોઈએ સત્તા સોંપણીના મૂળ તત્વો. સત્તા સોંપણીના મૂળ તત્વો તો વિદ્યાર્થી મિત્રો 3 માર્કના ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભાઈ સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. તો આ 3 માર્કના એક્ઝામમાં 3 માર્કમાં મોસ્ટ IMP તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. તો 3 મૂળ તત્વો છે. આકૃતિ તમે જોઈ શકો છો અહીંયા. તો આકૃતિ ખૂબ જ અગત્યની છે, સિમ્પલ છે આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે 1-2 વાર દોડીને ધ્યાનમાં રાખીને યાદ રાખી દેજો. એટલે કે તમને ખૂબ જ સરળતા રહેશે સમજાવવામાં પોઈન્ટ, અને એક્ઝામિનર સારી રીતે માર્ક પણ આપી શકે છે સારી આકૃતિ દોરી હોય તો. તો સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે આપણે અભ્યાસ કરીએ. તો સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. તો સત્તા સોંપણીના મૂળ તત્વો શું 3 છે. કયા મૂળ તત્વો કેટલા છે? 3 છે. એવું પણ પૂછવું શકે કે ભાઈ સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે? 3. કયા? તો જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. કયા 3? જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. આ 3 આધાર સ્તંભ ગણવામાં આવે છે સત્તા સોંપણીના મૂળ તત્વો.
આધારસ્તંભ ગણવામાં આવે છે. એટલે કે ત્રણેય આપણે જોઈએ ખૂબ જ અગત્યના છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપ આમ ત્રણેય પાયા ખૂબ જ મહત્વના અને એક સરખું રહેલું છે. મહત્વ ખૂબ જ એક સરખું રહેલું છે. આમ આપણે જોઈએ કે પરસ્પર આપણે જોઈએ કે બધા જ સ્વતંત્ર હોવા છતાં એકબીજા સાથે જોડાયેલો જોવા મળે છે. જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ સ્વતંત્ર છે, ત્રણ પાયાઓ સ્વતંત્ર છે, પણ ક્યાંક ને ક્યાંક એક રીતે જોડાયેલા જોવા મળે છે. એટલે કે યોગ્ય રીતે શું કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના કરી શકે છે. ત્રણ પાયા સરખા હોય તો આપણે ત્રણ પાયા વિશે અભ્યાસ કરીએ કે ભાઈ મૂળ તત્વો વિશે અભ્યાસ કરીએ. સત્તા સોંપણીના 3 પાયાઓ, મૂળ તત્વો. તો જવાબદારીની સોંપણી. તો વિદ્યાર્થી મિત્રો, જવાબદારીની સોંપણી એટલે જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ અને કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્યની સોંપણીને આવશ્યક ભાગ હોય એને જવાબદારી છે. અને જવાબદારીના કારણે હુકમ આપનાર અને તાબેદારો વચ્ચે સંબંધ સ્થાપિત થયેલો છે. એટલે કે તાબેદાર હુકમ આપનારને સોંપેલા તમામ ફરજોનું પાલન કરવું પડશે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઉત્પાદન અધિકારી છે, તો ઉત્પાદન અધિકારીને કામગીરી સોંપવામાં આવી કે ભાઈ 1 મહિનાની અંદર XYZ તરીકે આટલો વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. ઉત્પાદન અધિકારી નીચેના તાબેદારો હોય તો એમને કામગીરી સોંપે છે. બરોબર, પહેલાં તો કર્મચારીને કામગીરી સોંપે, કર્મચારી તાબેદારોને કામગીરી સોંપે કે ભાઈ આટલું ઉત્પાદન થવું જોઈએ. બરોબર, તો તાબેદારોને કામગીરી સોંપવામાં આવી. જવાબદારી કોની છે? ઉત્પાદન અધિકારીની, કે ભાઈ એમના ઉપર દેખરેખ રાખીને સારી રીતે ઉત્પાદન કરી અને એમનો ટાર્ગેટ પૂરો કરી દેવાનો કે ભાઈ આટલું ઉત્પાદન થવું જોઈએ. એટલે કે તાબેદારો શું છે કે ભાઈ જે હુકમ આપનાર છે, જે અધિકારી છે એનું પાલન કરે છે. એટલે કે પાલન કરે છે. એટલે જવાબદારી કેવી હોય છે કે ભાઈ જવાબદારી નીચેથી ઉપર તરફથી હોય છે. સત્તા ઉપરથી નીચે તરફ, હુકમ ઉપરથી નીચે તરફ આપે, પણ જવાબદારી નીચેથી ઉપર તરફ જતી હોય છે. એટલે કે જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. જેમ કે તાબેદારો હંમેશા ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. બરોબર, તાબેદારો કામ ના કરે તો જવાબદાર કોને ગણવામાં આવશે? ઉપરી અધિકારીને એને જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે સત્તાની જવાબદારી બાબતે એ બાબત સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ કાર્ય અંગેની જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે વ્યક્તિને આપવી ખૂબ જ જરૂરી બને છે. હવે એટલી ખાલી જવાબદારી જ ના અપાય, જવાબદારી સાથે સાથે સત્તા પણ આપવી જોઈએ. જો સત્તા જવાબદારી ના આપવામાં આવે તો એનો દુરુપયોગ પણ થાય છે. એટલે કે જવાબદારી ના આપવાના ખ્યાલને હિમાયત કરવામાં આવે છે. સત્તાનો ખ્યાલ અને જવાબદારીનો ખ્યાલ બંને સહમતિ થાય છે કે બંને સરખા આપવા જોઈએ. કે ભાઈ જવાબદારી સોંપાઈ છે તો સાથે એ જવાબદારી પૂર્ણ કરવા માટે સત્તા પણ આપવી જોઈએ. જો સત્તા ના આપવામાં આવે તો સારી રીતે જવાબદારી નિભાવી શકતો નથી. કાં તો જેટલી જવાબદારી આપી છે એનાથી વધારે સત્તા પણ આપી શકાય નહીં, કારણ કે વધારે સત્તા આપી તો એ સત્તાનો દુરુપયોગ પણ કરી શકે છે. એટલે કે બંનેનું પલડું સમતોલ હોવું જોઈએ કે ભાઈ સત્તા અને જવાબદારી સમતોલાય, બરોબર, એ રીતે એમને સોંપણી કરવી જોઈએ. તો જ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે છે. બંને એકબીજાથી વધારે હોવા જોઈએ નહીં, બંને સમતોલ હોવા જોઈએ. જે વ્યક્તિને સત્તા આપવામાં આવે છે એટલી જ જવાબદારી આપવામાં આવે. જવાબદારી અનુસાર જ સત્તાની સોંપણી કરવામાં આવવી જોઈએ. એના પછી સત્તાની સોંપણી. તો સત્તા એ એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. એટલે કે સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેઓ જરૂરી સત્તા સોંપણી કરવી
જોઈએ તો સારી રીતે કાર્ય કરાવી શકે છે। એટલે કે સત્તા સોંપણીનો પ્રવાહ શું છે, ઉપરથી નિમ્ન તરફ જતો હોય છે, એટલે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જતો હોય છે, ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જતો હોય છે। જ્યારે આપણે જવાબદારીમાં શું જોયું કે ભાઈ નીચેથી ઉપર તરફ જવાબદારીનો પ્રવાહ વહેતો હોય છે, બરોબર। એટલે કે જેમાં સામાન્ય રીતે નિર્ણય લેવાની અને હુકમ આપવાની સત્તા સોંપવામાં આવે છે। એટલે કે સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે છે, જેવા કે આપણે જોયું કે માર્કેટિંગ મેનેજર છે તેને પોતાના વિભાગમાં ખર્ચો કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવે, કર્મચારીઓની નિમણૂક કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવે, કર્મચારીઓ કામ ના કરે તો એમને શિક્ષાત્મક પગલાં લેવાની જરૂરી સત્તા આપવામાં આવે, તો કેટલાય બાબતોની સત્તા આપવામાં આવતી હોય છે। એના પછીનો છેલ્લો પોઈન્ટ ઉત્તરદાયિત્વનું સર્જન। તો આપણે જોયું કે ભાઈ તાબેદારો દ્વારા, એટલે કે આપણે જોયું કે ભાઈ એક એક્ઝામ્પલ લીધું હતું પહેલામાં કે ભાઈ ઉત્પાદન અધિકારી છે તો ઉત્પાદન અધિકારીને સત્તા સોંપણી કરવામાં આવી કે ભાઈ આટલું કામગીરી થવી જોઈએ, આટલું ઉત્પાદન થવું જોઈએ, એમને તાબેદારોને કીધું। તાબેદારો કામ કરે કે નહીં એની જવાબદારી કોની હોય છે, ઉત્પાદન અધિકારીની। એટલે કે તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવાનો તળનો અધિકારી જવાબદાર હોય છે, એટલે કે ઉત્તરદાયિત્વ એનું હોય છે। તરતનો જે ઉપરી અધિકારી હોય છે, બરોબર, કે બે તાબેદારો છે, તાબેદારો ઉપર કર્મચારી હોય તળ સપાટીનો, એના ઉપર ઉત્પાદન અધિકારી હોય તો ઉપરી અધિકારીને જવાબદાર ગણવામાં આવે છે, એટલે કે એનું ઉત્તરદાયિત્વ રહેતું હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે કે ભાઈ તાબેદારો દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકાર જવાબદાર હોય તેને આપણે ઉત્તરદાયિત્વ કહીએ છીએ। એટલે કે સત્તા સોંપણી એ તાબેદારોનું શું છે, નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલા કાર્ય માટે સત્તા અને જવાબદારી સોંપે છે કે ભાઈ કોઈ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપી, એ કાર્ય ના પૂર્ણ થાય તો એનો જવાબદાર એટલે કે ઉત્તરદાયિત્વ એને જ ગણવામાં આવે છે। એટલે કે તેમ છતાં જે તે કાર્યની આખરી પરિણામ માટે એનો ઉપરી અધિકારીનું ઉત્તરદાયિત્વ રહેતું હોય છે। એટલે કે જે કાર્ય સોંપણી કરવામાં આવી છે, ઉચ્ચ સંચાલકે જેને સોંપવામાં આવી, જેને સત્તા આપી, એનો છેલ્લું પરિણામનો એ જ હકદાર ગણવામાં આવે છે। એટલે કે જવાબદારીની સત્તા સોંપણી કાર્ય પછી જો સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપેલા કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં એ જોવાનું હોય છે। એટલે કે તાબેદારોને સોંપવામાં આવેલું કામગીરી એટલે કે ઉપરી અધિકારી સતત દેખરેખ રાખવી જોઈએ, તપાસ કરવી જોઈએ। એટલે કે પોતાની જવાબદારીમાંથી એ મુક્ત થઈ શકતા નથી, ઉત્તરદાયિત્વમાંથી એ મુક્ત થઈ શકતા નથી કે ભાઈ આ કામ તો હું બીજા વ્યક્તિને સોંપી દીધું હતું, નીચેના કર્મચારીઓને સોંપી દીધું હતું, કર્મચારીઓ ઉત્પાદન કર્યું કે ના કર્યું એનાથી મને ખબર નહીં। એટલે કે પોતાનું જે ઉત્તરદાયિત્વ હોય છે એમાંથી છૂટી શકતા નથી। દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ હિસાબી અધિકારી દ્વારા હિસાબ લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે, પરંતુ તે હિસાબ સાચા છે કે નહીં એ ચકાસવાનું, બરોબર, એમાં ભૂલ રહેલી છે કે નહીં, એમાં ગોટાળા થયેલા છે કે નહીં, એનું છેલ્લું ઉત્તરદાયિત્વ કોણ હોય છે, હિસાબી અધિકારીનું જ હોય છે, બરોબર, નહીં કે જે લખે છે એનું નથી હોતું। છેલ્લું જવાબદાર કોણ હોય છે, છેલ્લું ઉત્તરદાયિત્વ કોણ હોય છે, હિસાબ અધિકારી કે ભાઈ એકાઉન્ટન્ટને લખવામાં આપી દીધા, એકાઉન્ટન્ટે સાચા કે નથી લખ્યા કે ખોટા લખ્યા કે ગોટાળા વાળ્યા, છેલ્લે તપાસવાનો અધિકાર તો એનો જ હોય છે, એને ના કર્યું અને ભૂલો ઉપર આવે તો જવાબદાર કોને ગણવામાં આવે, હિસાબી અધિકારીને જવાબદાર ગણવામાં આવે, ન કે જે એકાઉન્ટ લખતા એકાઉન્ટન્ટને જવાબદાર ગણવામાં આવતો નથી।